અંકલેશ્વર હાઈવે પર એસઓજીએ બિલ વગરનો શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટીમે અંકલેશ્વર નેશનલ હાઈવે પર નવજીવન હોટલ સામેથી શંકાસ્પદ લોખંડના ભંગાર ભરેલા એક ટેમ્પા સાથે ચાલકની અટકાયત કરી હતી। પોલીસે કુલ 2,38,800નો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એસઓજીની ટીમે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક ટેમ્પો લોખંડનો ભંગાર ભરી પાનોલી તરફ જઈ રહ્યો હતો। બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે ટેમ્પાને અટકાવ્યો હતો। ટેમ્પો ચાલક કમાલ મહમદ ઇબ્રાહિમ શાહ પાસે ભંગારના જથ્થા અંગેના બિલ કે આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો। પોલીસે 38,800ની કિંમતનો ભંગાર અને 2 લાખનો ટેમ્પો મળી કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે નોબલ માર્કેટમાં ગોડાઉન ધરાવતા મનિહાર અબ્દુલ રહીમના કહેવાથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ગુલાબ એન્ટરપ્રાઇઝમાંથી આ જથ્થો ભરાયો હતો। પોલીસે આ મામલે ચોરીના માલની આશંકાએ કાયદેસરની કાર્યવાહી કરી હતી। છે કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।